વ્હાઈટ રણ કચ્છ અનપ્લાનિંગ આખી ટ્રીપ છે. બસ નાખવું પડે તમારે આરે. મચ્છુ નદી કચ્છ ચાલુ નથી થયું તો રાતના 9:45 થયા છે. કયા ટ્રેન નક્કી કર્યા? રાધા ઢૂંઢ રહી. લાવો વગર ના બોલો. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો અમે લોકો જઈએ છીએ વ્હાઈટ રણ કચ્છ. કોઈ પ્લાનિંગ નથી, અનપ્લાનિંગ આખી ટ્રીપ છે. કોઈ હોટલ બુક નથી થઈ. તો અમે લોકો કાલ રાતે આવી ગયા હતા અમારા ગામ અહીંયા લીંબડી, અને અહીંયાથી થાય છે કંઈક 7-8 કલાકનો રસ્તો છે. તો સવારે અમે લોકો બસ ભાખરી ખાઈને અમે લોકો હવે નીકળીએ છીએ કચ્છ જવા માટે. ખાતા હતા એટલે છે ને અમે તમારી થાળીમાં ખાઈ લઈશું, બરાબર છે? કાલે ઘરે જઈને ભાતનું રબડું કરીને ખાઈને જોઈને પાણી લાગજો. વિકાસ ને કે ડાબો ચાલુ બોલો કરે. ચૂપ, બિલકુલ ચૂપ. હું કહેવાય મોટર ચાલુ ઉપર આખું ભરેલું છે પણ ટાંકો ભરી ગયા. રૂમ સર્વિસ. અત્યારે અહીંયા લીંબડી હાઈવે ઉપર HFM પર ઊભા છે. તો અહીંયા બપોરનું થોડું ખાઈ લઈએ, કારણ કે અત્યારે વાગી ગયા છે બપોરનો 1. તો જમીને અમે લોકો નીકળીએ છીએ કચ્છ જવા માટે. બપોરના 1 વાગ્યા છે અને અમે લોકો ટોટલ 8 જણા છીએ. અમે 3 કઝિન છે અને એક અમારી જોડે ફ્રેન્ડ છે. તો અમે લોકો 2 ગાડી લઈને નીકળ્યા છીએ કચ્છ જવા માટે. અહીંયાથી અરાઉન્ડ સમજો ને અત્યારે અમે જમીશું તો 1-1.5 કલાક જેવું થઈ જશે. બધા લોકો મેકડીમાં બેઠા છે ખાવા માટે. તો હું જાઉં છું ત્યાં અને જમીને પછી નીકળીશું. અહીંયાથી 7 કલાક બતાવે છે કચ્છ. તો મળીએ ડાયરેક્ટ પછી કચ્છમાં અને તમને બતાવું ત્યાં વ્હાઈટ રણમાં શું છે, કઈ રીતે છે. કારણ કે કઈ હોટલ ને એવું કંઈ બુકિંગ નથી, એટલે અમે બધી વસ્તુ ઓન સ્પોટ જઈને કરીશું. તો આવી રીતે કોઈ વખત તમારી આવી કોઈ ટ્રીપ બને તો તમને લોકોને પણ આઈડિયા આવે અચ્છા હમકો સિખા રહ્યા કે ક્યાં સસ્તું છે, શું છે, કેવું છે, સારું છે કે ખાવાનું કઈ રીતનું છે. તો તમને આઈડિયા આવે તો બ્લોગને છેલ્લે સુધી જોજો, મજા આવશે. બપોરના 1:30 વાગ્યા છે. અમારો ઓર્ડર આવી ગયો છે. ખાઈને પછી અહીંયાથી અમે લોકો નીકળીએ. લગન પછીની હાલત બસ નાખવું પડે તમારે આરે. મચ્છુ નદી. તો વાગ્યા છે બપોરના 4:30. અમે લોકો હજી અહીંયાથી 230 કિલોમીટર બાકી છે અને હજી તો ત્યાં જઈને હોટલ ને એવું ગોતવાનું છે. કંઈ પણ ફાઇનલ નથી કઈ હોટલ પર રોકાઈશું. બસ ખાલી વ્હાઈટ રનની આજુબાજુના કિલોમીટરના 10 કિલોમીટરના એરિયામાં રિસોર્ટ ને એવું જોયું છે. એમાંથી એક રિસોર્ટ અમને ગમ્યો છે. તો ફાઇનલ ત્યાં જઈને અમે લોકો બુક કરીશું. સીએ સાહેબ ગાડી ચલાવે છે. પાછળ એક મેડમ સૂઈ ગયા છે અને એક મેડમ જાગે છે. એક નાનકડો હોલ્ટ લઈ લઈએ અહીંયા ચા પીવાનો, પછી પાછી કન્ટિન્યુ જર્ની કરીએ. વાવ ભાઈ, કચ્છ ચાલુ નથી થયું. એ પહેલાં અહીંયા રસ્તામાં એટલા મસ્ત સીન છે, પણ ઊભું રહેવાનો ટાઈમ નથી, કારણ કે હજી અમારે હોટલ બુક કરવાની પણ બાકી છે. એટલે મોડું થઈ ગયું છે. ઓલરેડી 5:30 થઈ ગયા છે. અમે લોકો નીકળીએ છીએ. રિટર્નમાં એવું લાગશે તો ઊભા રહીશું અહીંયા. હા, અમારી ટ્રેન આરે રેસ ચાલુ થઈ ગઈ ભાઈ. અમારી ગાડી અને ટ્રેન બંને બાજુમાં. જાઓ તો સીએ સાહેબ ફટાફટ. એની પહેલા અમે આગળ છીએ, અમે ટ્રેનથી. કેમ થાકી ગયા છો? 6:40 થઈ છે. સાઈડમાં ઊભા છીએ અત્યારે અને હજી બસ ખાલી એક ડિસાઈડ કરી છે આપણે. એક હોટલ ડિસાઈડ કરીને ફાઇનલી એક હોટલ થઈ છે.
જોઈએ છે હવે ત્યાં જઈને શું છે. રેડ વેટની વાત તો કરી છે, પછી હું તમને ડિટેલમાં બતાવું કે કેટલા રૂપિયામાં અમે બુકિંગ કરીએ છીએ, કારણ કે ત્યાં અમે લગભગ 2 નાઇટ માટે બુકિંગ કરીશું. તો 6:40 થઈ છે અને હજી અહીંયાથી કેટલું 100 કિલોમીટર બતાવે છે, હે 100-125 કિલોમીટર બતાવે છે. તો હજી મતલબ 9:30નો એક્ઝેક્ટ ટાઈમ છે જે હોટલ અમે જગ્યાએ અત્યારે નક્કી કરી છે કે અહીંયા બુક કરીશું. તો અમે મેક માય ટ્રીપ ઉપર ને બધી જગ્યાએ ચેક કર્યું, નોર્મલ ભાવ છે. તો ત્યાં જઈને પછી ડાયરેક્ટ ડીલ કરીશું કે આને કેટલામાં પડે છે, હું તમને ડિટેલમાં કહું. તો દોસ્તો રાતના 9:45 થયા છે ને અમે લોકો જસ્ટ અમે જે નક્કી કર્યું હતું એક અહીંયા સુરખાબ વ્હાઇટ રન રિસોર્ટ છે. તો અમને મતલબ રેટ વાઇઝ થોડુંક સારું લાગ્યું હતું. હું તમને પ્રોપર રેટ ને કેટલું છે હું તમને બધું બતાવીશ. હવે અમે જસ્ટ અત્યારે એન્ટ્રી લીધી છે અને કોલ કરીને વાત થઈ ગઈ હતી અમારી અહીંયા કે કઈ રીતના રેટ ને એવું છે, પણ પ્રોપર અમે કેટલું પે કરીશું શું છે એ હું તમને પ્રોપર બતાવીશ. અને અહીંયા હા અલગ અલગ કોટેજ છે, જેમ કે અહીંયા બુંગા કહેવાય, પછી પ્રીમિયમ કોટેજ છે, તો બધાના અલગ અલગ રેટ છે. તો એ પણ હું તમને બતાવીશ. બટ એ વસ્તુ કે જ્યારે તમે ડોરડોવાળા રોડ પર અંદર આવો ને તો બધી જ જગ્યાએ લેફ્ટ અને રાઈટ સાઈડ બધી જ જગ્યાએ ટેન્ટ છે, તો તમે કોઈ પણ જગ્યાએ રોકાઈ શકો છો. અને અહીંયા પ્રોપર એક રણવાળી આખી વાઇબ આવે છે અને એકદમ 11 ડિગ્રી અત્યારે ટેમ્પરેચર છે, ફૂલ ઠંડી છે, ઠંડી બહુ લાગે છે. અમે જસ્ટ પહોંચ્યા છે ને અમારી એક ગાડી ઓલરેડી અંદર જતી રહી છે. તો જઈએ હવે અમે લોકો એન્ટ્રીમાં અંદર. આજુબાજુનો એરિયો અને ફૂલ ઠંડી છે અને એકદમ અંધારું છે આજુબાજુના એરિયામાં. આ રિસોર્ટ અહીંયાથી અંદર એન્ટ્રી ચાલુ થાય છે અને આ છે રિસેપ્શન એરિયા, વેઇટિંગ એરિયા પણ છે. અને આ બાજુ અહીંયા તમને બધી વસ્તુ પણ મળી જશે. અહીંયા એન્ટ્રી કરવાની છે. એન્ટ્રી કરીને પછી આ બાજુ સામેની સાઈડ બધા ટેન્ટ છે, અલગ અલગ ટેન્ટ છે. અહીંયા લેફ્ટ સાઈડ પ્રીમિયમ કોટેજ છે, આ બાજુ બુંગા છે અને પેલી સામેની સાઈડ પણ પ્રીમિયમ કોટેજ છે. તો અમને તમને ટેન્ટ પણ અંદર જઈને બતાવું કે કેવી રીતની ફેસિલિટી છે. અમે પણ ઓનલાઈન જોયું હતું અને ડાયરેક્ટ કોલ કરીને આવ્યા છીએ. જોઈએ તમને સારા રિવ્યૂ હશે તો સારું કહીશ, ખરાબ હશે તો ખરાબ કહીશ. બટ જોવાથી તો એકદમ મસ્ત લાગે છે. તો આઈ થિંક બધું સારું રહેશે. અને ફૂડ માટે સ્પેશિયલી મેં કોલ કર્યો હતો કે તમને અહીંયા ખાવાનું કેવું મળી જશે, કારણ કે મેઇન વસ્તુ એઝ અ સુરતી જ લોકો, ગુજરાતી લોકો કશે બહાર જાય તો બીજી સિટીમાં પણ જાય, મતલબ સુરત છોડીને, તો એ લોકોને ખાવા માટેનું સ્પેશિયલી હોય છે. તો ખાવાનું એકદમ પ્રોપર તમને અહીંયા ગુજરાતી મળી જવાનું છે. તો કંઈ વાંધો નથી. તો બસ હવે જસ્ટ થોડી વારમાં અમારી એન્ટ્રી પૂરી થાય, બધાની એન્ટ્રી કરી દે એટલે અમે લોકો જઈએ છીએ અંદર. ફાઇનલી રાતે 10 વાગે પહોંચી ગયા છે અમે લોકો સુરખાબ ટેન્ટમાં. કેળો હાલે કેળો હાલે, વેળો હાલે, બધું હાલે. હવે ઓ ભાઈ પેલા ખાવા પીવાનું કરું, જસ્ટ પહોંચ્યા. આ લોકો જો ફૂલ ઠંડી છે હો ભાઈ, તો એમાં એન્જોય કરવાનું છે. આ બાબા કોણ લાવ્યું? કયા ટેન્ટ નક્કી કર્યા? કયા ટેન્ટ કર્યા નક્કી? સામેના 4. અચ્છા, ત્યાં રહેવું છે. એને કીધું સામે છે તો ત્યાં બી રહેવું હોય તો કપડા વાળા છે ભાઈ, એવું છે. મરી જાવ તો અમારે એવું છે. હા કઈ નહીં, ચલો તો ભાઈ ફાઇનલી આ લોકોએ આ ટેન્ટ સિલેક્ટ કરેલા છે. આ ટેન્ટનું રેટ ને ડિસ્ક્રિપ્શનમાં પણ નાખી દઈશ. મારી મીરાબાઈ છે, સાથે ચાલુ પડી ગયા છે. અહીંયા 2 દિવસ રેકાવાનું છે, મને લાગે તંબુરા ભાંગશે આ લોકો. વગાડ દો. सिखाओ रे राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा. બંધ કરો હાથ જોડ કે મેં आय दियो श्याम, आय दियो कालो श्याम. कुछ में देखा. લોકો હજી ટેન્ટમાં એન્ટ્રી કર્યા પહેલા જ અહીંયા લાઈવ મ્યુઝિક હતું. તો આ બધા અહીંયા આવી ગયા છે, કલ્ચરલ અહીંયાની એક્ટિવિટી છે બધી. તો આ લોકો અહીંયા આવી ગયા છે. અત્યારે રાતે તમને આ રીતે ટેન્ટ અહીંયા છે, પણ હું સવારે તમને પ્રોપર ટેન્ટ બતાવીશ. અને મેં પરમિશન પણ લીધી છે અહીંયા બધા ટેન્ટની અંદર જઈને વિડીયો ઉતારવાનો. તો એ પણ હું તમને બતાવીશ. અત્યારે અંધારામાં તમને પ્રોપર આઈડિયા નહીં આવે. અહીંયા બધી જ વસ્તુ છે. અહીંયા સામે ડિનરનું પણ છે અને અહીંયા લાઈવ મ્યુઝિક છે, અહીંયા કેમ્પ ફાયર છે. મજા આવવાની છે અહીંયા 2 દિવસ. તો લેટ્સ ગો. છે ઢોલ.
હા વિકાસ આજે તું ઢોલો ગાળ. લાવો વગર નાખો હાલો હાલો નથી આવડતું. અમારા ગ્રુપે ચાલુ કરી દીધું છે ગરબા ભાઈ. આ જાય ગરબા રમવા જા. સાહેબ જાઓ ગરબા રમવા. ગરબા રમવા જા. તું જાય ગરબા રમવા. તમે મારી પાછળ જોઈ શકો છો એ પ્રીમિયમ કોટેજ છે. આ નાઇટનો વ્યૂ છે. કાલે સવારે હું તમને દિવસનો પણ વ્યૂ બતાવીશ અને અંદરથી પણ હું બતાવીશ કે અંદર કઈ રીતની ફેસિલિટી છે. આ પ્રીમિયમ કોટેજ છે અને અમે અત્યારે જ્યાં રાતે રોકાયા છીએ જે ટેન્ટ છે એને બુંગા કહેવામાં આવે છે અહીંયાની લેંગ્વેજમાં. મતલબ એ ટેન્ટને બુંગા કહેવાય છે. તો એમાં અમે આજ રાતે રોકાયા છે. કાલે અમે લોકો આમાં રોકાવાના છીએ આ પ્રીમિયમ કોટેજમાં. અને સામેની સાઈડ પણ સ્વીટ ટેન્ટ કરીને છે તો એ પણ મસ્ત છે. તો ફાઇનલી અમે લોકો જઈએ છીએ ટેન્ટ સાઈડ. બુંગા આજની અમારી રાતનો અહીંયા સ્ટે છે આની અંદર. તો હું તમને અંદરની સાઈડથી પણ ટેન્ટ બતાવી દઉં. બહારની સાઈડ આ રીતે બેસવા માટે બેઠક આપેલી છે અને અંદર આ ટાઈપનો મોટો બેડ છે, કિંગ સાઇઝ બેડ છે અને બધી વસ્તુ અહીંયા અંદરની સાઈડ તમને કેટલ બેટલ આપેલી છે અને અહીંયા છે વોશરૂમ. આ વોશરૂમ છે અહીંયાનું. ઓકે, ઉપરથી સાઈડ તમે જોઈ શકો છો એકદમ મસ્ત ડેકોરેટ પણ કરેલું હોય એવું લાગે છે. અને નોર્મલી આનો રેટ છે ને એ 3000 થી 4000 સમથિંગ હોય છે અને ડિપેન્ડ છે કે મંડે ટુ ફ્રાઈડે અલગ અને સેટરડે સન્ડેનો અલગ છે. તો એ હું ડિસ્ક્રિપ્શનમાં પણ નાખી દઈશ અને અહીંયાનો કોન્ટેક્ટ નંબર પણ તમને નાખી દઈશ. કેવું લાગ્યું અહીંયા પ્લેસ? કેવું છે? એકદમ જ મસ્ત છે, પૈસા વસૂલ છે. અને આ લોકોએ બેડ છે ને સિમેન્ટનો આપ્યો છે. રાત્રે 11:15 થેપલા ગુજરાતીઓના નાસ્તો. તો રાતના 1 વાગ્યા છે અને બધા જ સૂઈ ગયા છે. અમે 4 લોકો ખાલી જાગીએ છીએ, બાકી અમારા બધા મેમ્બર સૂઈ ગયા છે. ભાઈ કેવું હતું અહીંયાનું ખાવાનું? અરે એક નંબર મસ્ત છે. હે શું ખાધું આપણે? આપણે બટેકાનું એકદમ લસણિયા વાળું શાક ખાધું છે. ઓકે, મસ્ત લાગ્યું આપણને, મજા આવી ગઈ. થેપલા અમે ઘરેથી લઈને આવ્યા હતા અને બીજું ઓલું પુલાવ શું હતું? આપણે બિરયાની ટાઈપનું ડ્રાયફ્રૂટ પુલાવ હતો. એક નંબર પુલાવ હતો. એવું કાંઈ છે જ નહીં. આ બધા સ્કીમો ચાલુ કરી દીધી છે એટલે કોઈ અહીંયા આવીને માગતા નહીં. કાલે સવારે હવે બ્રેકફાસ્ટ કરીને ઓલા ભાઈ ખાતા હતા ડીશમાં જોયા મેં. એ લોકો માટે બનાવ્યો હતો. વાતાવરણ જે છે એક નંબર ચિલ્ડ વાતાવરણ છે. તમે અત્યારે કેટલું ડિગ્રી છે? શિમલા મનાલી જઈને ફરતા હોય ને એવું ફીલ થશે. ત્યારે સમથિંગ 9 થી 10 ડિગ્રી હશે. 9 થી 10 ડિગ્રી. અને કાલે હવે સવારે અમે લોકો ઉઠીને 8 વાગે નાસ્તો કરીને પછી અમે લોકો જશું રન ઓફ હેવન જે અહીંયા ધોલાવીરામાં છે. તો 9:30 ત્યાં જશું અને પછી ત્યાંથી અહીંયા ધોલાવીરામાં બધા જૂની બધા મહેલ ને એવું બધું છે તો એ જોવા જશું. અને સાંજે પછી અહીંયા સાંજે 5 વાગે અહીંયા વ્હાઇટ રનમાં આખો કાર્યક્રમ હોય છે અહીંયાનો, તો એ જોવા માટે જવાના છે. અને એવું કીધું છે કે 5:30 પહેલાં પહોંચી જવાનું, કારણ કે ત્યાં એન્ટ્રી પછી બંધ થઈ જાય છે. ત્યાં પાસ બનાવવાનો હોય છે આધાર કાર્ડ આપીને. તો ત્યાં જશું અને તમને બતાવીશું વ્હાઇટ રન કેવું છે.